મેષ રાશિ, સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થશે, જે શારીરિક, માનસિક અને આર્થિક તકલીફો લાવે. આ સમય કષ્ટદાયી ગણાય. મોટા નિર્ણયો ન લેવા, શાંતિથી કાર્ય કરવું, ઉતાવળ ન કરવી, વધુ મોટા સાહસોથી બચવું. વૃષભ રાશિ, ખૂબ મોટા લાભ અપાવશે. વેપાર, ધંધા, નોકરી અને કાર્યોમાં પ્રગતિ થશે. સારા આર્થિક લાભ થશે. સમાજમાં ઉન્નતિ થશે, નામ બનશે. મિથુન રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કર્ક રાશિ, શનિની 2.5 વર્ષની પનોતી ઉતરે છે. રોકાયેલા કાર્યો પૂરા થશે. મિત્રો દ્વારા નફાકારક પરિસ્થિતિ બનશે. વ્યવસાયમાં આગળ વધી શકશો. સિંહ રાશિ, 2.5 વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે, જે કષ્ટદાયક ગણાય. વધુ પરિશ્રમ કરાવે. આંતરિક, શારીરિક અને આર્થિક તકલીફો આવે. ઉતાવળે કરેલા કાર્યો નુકસાન કરાવે. કન્યા રાશિ, મિત્રો અને સંબંધીઓ મદદ માટે આગળ આવશે. નોકરી, વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી થશે. તુલા રાશિ, વેપાર, ધંધા, નોકરી અને કોર્ટ કચેરીમાં સફળતા મળે. રોગમાં ઉપચાર થાય. સમાજમાં ઉચ્ચ પદનો લાભ મળશે. વૃશ્ચિક રાશિ, સહાયક ક્ષેત્રોમાંથી નફા અને કાર્યના રસ્તા ખુલશે. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. ધન રાશિ, 2.5 વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે, જે કષ્ટદાયક ગણાય. શારીરિક, માનસિક તેમજ આર્થિક રીતે નાની મોટી તકલીફો આવે. મોટા સાહસથી બચવું, આર્થિક આયોજન કરવું. મકર રાશિ, આકસ્મિક લાભ, નોકરી ધંધામાં લાભ, મિત્ર તેમજ ભાઈ ભાંડુનો સાથ સહકાર મળે. ધન લાભના યોગ બને. કુંભ રાશિ, સાડાસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે પગ પરથી પસાર થાય, જે માનસિક અને શારીરિક તકલીફો આપે. ધન લાભના યોગ ઊભા થાય. મીન રાશિ, સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થાય, જે ચિંતા ઉપજાવે. આર્થિક અને માનસિક અશાંતિ આવે. મોટા સાહસોથી બચવું.